તો મારા છોટે વાકુવાના ઘેર જવું પડશે. હમણાં ભેગા થયા નહીં. તમ કહી રહ્યો યાર મારો જીગરી ભાઈ બને ગમે જેવું. તું કૃષ્ણ કનૈયા હું શું છોટે પોપટાજી અલ્યા હારું આ લાયો છું બકરું બકરું ઓ વાહ એવું? પણ હારું બંધ થઈ ગયું આટલા આવે એટલે શું થયું છે ચાલુ થતું નહીં ને યાર ઓ વાહ જાણ તો આમાં તમે ઘેરાય તો ખરા લાય તમે વેળાવ્યું તું ચા પોત દાડા છે તને વેળાય જ નહીં એવું હા વેળાવું પડે તમે ગોડા જ છો ને યાર. ચમ યાર તાન આપણે પાણી પીવા જોવો તો આને પાણી પીવા ના જોવો અચ્છા મને તો પોઈ નહીં પીવડાવ્યું તાન પેટ્રોલ પંપે જતો એ પેલા આવું લોબુ વાયર જેવું કાઢ્યું અને આજે અધ્ધર કરો ભરાઈ દીધું કે ભાઈ કમ્પ્લેટ લાવ 500 રૂપિયા કેટલા દાડા થયા પૂરાય બધા જેવું થયું છે તો ભાઈ હેડા ચેટલું વારી એટલે ઓના ઘરે પડે પૂરા જ કરવું પડે પૂરાવું તો પર જ નતા ને યાર. ઓહો આ તો હારું માથા પડ્યું શું લેવા લાયા તા ચાર્જિંગ વાળો નહીં નીકળ્યો અરે ઓને હારું હો એ લાવી દીધા હોય તો એ લાવ સારું તો હારું ખાલી ચાર્જિંગ કરે એટલે હેડ હા એવું હતું તાન મારું બીડું કોમ કાઢતું કાઢું કે પાછું હલવા જીત ના લઈ લે હવે તો આ ભંગારના ભાવે જાય બંગાળ ના ભાવે હોવ તો કરવું પડશે શું કરીએ જવા દેવો ને હેઠા થઈ જઈએ ખો પડી જાય ક્ષેત્રોમ જઈએ ઓટા ઓટા મારીએ તો ટેબલ આમ જવું તમારે એ બાદ જઈએ હેડો ટેબલ જ જીવો શું હોય લે મારા ને ઉમતાજી બોલો યાર માં બૈરું હે ને હા ભજન તો એ જબર ગાય એવું હા હે હોય યાર તમે નહીં તમને આવડતું ભજન મને આવડે હે પણ એ શીખવાડે હે એવું હા એક એક લીટી શીખવાડે હે એમ નહીં કાલ ઉઠીને એવું થયું કે મારા તમારા ભજનમાં લઈ જવાનું થયું અને કે બધા મહેમાનો એમ કે પેલા છોટે વાઘોબાન કેવા ભજન ગો તો શું કરો તમે બૈરો ભજન બનાવો બૈરો ભજન બનાવો આવતો હશે હું ના આવું એ તો આનંદ ગરબો હોય તો જ હોય અરે ભજન ગાવાથી મતલબ એવું આનંદ ગરબો નો એવું ના કરવાનું હોય પણ તમે યાર પેલી વખત નતા ગાતા પોણી વાળતા હતા અને કોઈક ભજન પેલું નતા ગાતા કોઈક રાતો અંધારી ને કોઈક એવું ગાતા હતા તો ખરા યાર તું કઈ નાખજે યાર મને કીધા વગર તમારો વોઇસ યાર મને ને રાતનો ઉજાગરો હે ને લાડવા ખાઈ ગયો 4-5 તે દાડો જ અવાજ આવે ઓછા ખાવા પડી 4-5 ખાધા હે હજુ ઓછા છે ખાવાના એવું દાળ ભાત તો હશે ને તાન તો દાળ ભાત તો દૂધ દહીં ઉભા યાર તું નોમ દે કરે કે પણ જે કેવું હોય તો એ તમે ભજન ગો તે મને શરમમાં ના નાખ મને રાત પણ રાત એટલે ભજન યાદ આવે અને દાડા આવે ને એટલે ડિલેટ થઈ જાય મગજમાં એ મેં તો રાતી ડોસી શીખવાડતી છે રાતે ભજન થી જબરજસ્ત વાત જ ના થાય તો હું કઈ નાખું ઓમ જવું ઓમ હવ ના ના ઓમ નહીં ઓમ ઓમ જ જવું હવ સારું એ વાત તો શરમ આવે એવું ઓછી યાર તમે ત્યાં શરમ તમે જબ્બર આવે કાલ ઉઠીને પંચમાં બેહવાનું થયું ધોતી પહેરીને તો શું કરો ઓમ કરીને આજે ભજન ગાવા આવું દાડા ને આવ્યો નહીં અવાજ નહીં કાઢી પાછળથી ના યાર સારું એવું તો વાઘુબા હમ હું ભજન ગઈ નાખું અલે એ ગઈ નાખ હા તું તો યાર ખરેખર એવો માણસ ને તે કહેવાય એવું જ નહીં ગાતો નહીં વળી કે ગઈ નાખું હવે તો ગઈ જ નાખું યાર ગઈ નાખજે કાટક બાર હે રાતો અંધારી વાઘુબાન વાયક આયો જી હો વાક્યો અંધારી સતીને વાયક આયો હે પુતઈ એ હેજી મારે જાવું રે ધણીને દેશમાં હો રાતો હે રાતો અંધારી વાગુબાન વાયક આયો હો હું કહું? જી વાયક તમે આલ્યું ખરા હા. પણ ખાવામાં લાડવા ગડવા હે ને વાહ હા? દાળ ભાત તો આપણે આવી છીએ લાડવા. આપણને લાડવાનો ફેર છે આમ શું કહેવાય
ઓમ લાડવા લોમ પાડીએ ને તો મોઢામાંથી પોણી આવે પણ પેલા લાડવા નહીં રાખ્યા. ચિયા પેલા આવે ને ગોળ ગોળ ને કર્યા સાચી ગુલાબ જો આબુ ગુલાબ જાંબુના લાડવા તો બહુ નહીં મજા આવતી એરા લાડવા હોય તો યાર તમે તો 25 તો ખાઈ જ જો. વાગશે ચાલો તમે 25 તો ખાઈ જ જો. 25 તે આ વાળા આવી તો એટલે તો અત્યારે લાડવા આવડા જ ને પણ પેલા ના લાડુ એ તો પણ જે હવે ખાઓ એટલે તમે તો ખાતા જ નહીં યાર ખાઈ શકતા જ નહીં તમે તો એકવી વર તો નહીં પણ આપણો 75 તો અલે એકવી વાર તો તારી યાર મારો છોકરા જ થયો એવું હા. તાણ હું તો યાર નેન ચક્રો જ નહીં લાવતો તો તું તો ખરેખર વાત એવી કરે ને ના ભૂલ